આજનો કાર્યક્રમ એવો કાર્યક્રમ કે જે પાવ ધરે પાવન કરે તુલસી દેશ વિદેશ કહે પ્રીતમ પાવન કરે જ્યાં સંત કરે પ્રવેશ। જેમને આજે આપણે બધા આજે યાદ કરવા ભેગા થયા છીએ એવા પછી કલ્યાણદાસ બાપુ નો આજે બીજો નિર્વાણ દિવસ એટલે પુણ્યતિથિ। સંતોના પગલા જ્યાં જ્યાં પડે એવું કહેવાય આ પૂજ્ય બાપુના શબ્દો છે કે જ્યાં સંત એનું જીવન પૂરું કરીને જાય, જેટલું જીવે જેટલું આપણી વચ્ચે રહે એ જીવન આપણી વચ્ચેથી જ્યારે છોડીને જાય ત્યારે બે વસ્તુ છોડે, એક સંતનો શબ્દ, બીજું સંતનું પગલું। સંતોના ગયા પછી આ બે વસ્તુ કાયમ રહી જાય છે। સંત ગયા પછી તમે એક પગલાનો આધાર લઈને બેસી શકો। જ્યાં જ્યાં તમે જુઓ કોઈ પણ સંત એ જગ્યા છોડીને જાય, આમ તો એ જગ્યાએ કાયમ રહેતા હોય છે। તમે જ્યારે પગલાની આગળ જઈને ઉભા રહો ને સાહેબ, એ પગલાની આગળ ઉભા રહો ને દર્શન કરો ત્યારે તમારા ગુરુનો અનુભવ તમને થાય ત્યારે સમજવાનું કે ખૂબ સાચી રીતે ભક્તિ આપણે ગુરુની કરેલી। સંતો આ બે વસ્તુ છોડે છે। પગલું શું કામ કરે? સંતના ગયા પછી પગલું શું કામ કરે? સંતના ગયા પછી એ ગાદીએ બેસે। આમ તો પરંપરાની રીત છે, ગુરુના ગયા પછી ગુરુનો દીકરો એ જગ્યાએ બેસે। આમ તો અધિકાર દીકરાનો નહીં, પણ એ ક્યારે બેસી શકે? પાછો બેસી શકે નહીં તો ગુરુના ગયા પછી એનો દીકરો પણ ના બેસી શકે। પરંપરાની રીતે કદાચ મળી જાય તો આ જગ્યાને નિભાવવી બહુ કઠણ છે, બહુ કઠણ છે। મને એક માણસ કે બાપુ ચાદર અપાવશો? હવે તો ઉનાળો આવ્યો, શિયાળામાં માગી લેવી હતી ને, ત્યારે આમ તો અમારી ચાદરો નવરી જ પડી રહે, શિયાળામાં ઓઢવા કામ લાગે। આ ચાદરનો શું શોખ છે મને ખબર નહીં, પણ માણસ કંઈક ને કંઈક શોધે છે ઊંચે બેસવાનું। મને જ્યારે મળ્યું ને ત્યારે આ જગ્યાને સહેજ પણ મને આ જગ્યા મને મળે એવું મારા માટે સહેજે નહોતું, પણ તમારા બધાનો ભાવ, તમારા બધાને ભક્તિ, જે ગુરુ ભક્તિ તમે કરેલી, આમ તો બાપુના જેટલા શિષ્યો હતા ને સાહેબ, બધા ચિંતા કરતા કે બાપુના ગયા પછી આ ગાદીનું શું થશે, પણ એમના જ આશીર્વાદ છે, પૂજ્ય બાપુના આશીર્વાદ, સાથે મારા ગુરુ દલપતરામ બાપુના આશીર્વાદ। મા બાપ કાયમ દીકરા પર હાથ રાખે છે, કાયમ, પણ મને જે મળેલું એ ગુરુ પણ મળ્યા અને બાપ પણ મળ્યા। ત્યારે સંતો આપણી વચ્ચેથી છોડીને જાય ત્યારે પગલું છોડીને જાય છે, અને એ પગલામાં કદાચ તમે આશ્રમમાં આવો ને સાહેબ
મને પગે નહીં લાગો તો ચાલશે, મને પગે ના લાગતા. પણ એ જગ્યાએ જે સમાધિ મંદિર પર જે પગલા મૂકેલા છે એની પર વિશ્વાસ રાખજો. આજે પણ છે. ત્યારે એકવાર રામ અને લક્ષ્મણ જ્યારે જન્મ્યા ને નાના હતા, આ પગલું શું કામ કરે તમને કહું. નાના હતા રામ અને લક્ષ્મણ, ઘોડિયામાં માં કૌશલ્યા સુવાડે ત્યારે એવું કહેવાય કે રામ અને લક્ષ્મણ બેઉ સાથે સુવાડતા જોડે, અને લક્ષ્મણ રામના જે બાજુ પગ હતા ને એ પગ બાજુ સુવે, મોડું રાખે, ને રામનો અંગૂઠો, રામનું ચરણ મોઢામાં રાખીને સૂઈ જાય. આ કેવો ભાવ છે, નાનપણમાં કેવી વ્યક્તિ છે. જેમ જેમ મોટા થયા ને ત્યારે સમય એવો આવ્યો કે રામનું જ્યારે લગ્ન થયું માં સીતાજી સાથે, ત્યારે રામ અને સીતાજી એકાંતમાં જ્યારે એમના રૂમમાં જાય ત્યારે લક્ષ્મણજી જે ટેવ પડેલી ને અંગૂઠો ચૂસવાની, રામ અને સીતાજી જ્યારે સૂઈ જાય ત્યારે લક્ષ્મણજીએ દરવાજાની આગળ ફરે. ઊંઘ નહોતી આવતી. કેટલાય દિવસો સુધી આવું કાઢ્યું, અને એ સમય એટલો કાઢ્યો ને પછી એક દિવસ ના રહેવાય ત્યારે રામને લક્ષ્મણજીએ કહ્યું મને ઊંઘ નથી આવતી. રામ કે એવું કેમ? તમે જ્યારે સૂઈ જાઓ ને ત્યારે જે મને ટેવ હતી તમારું ચરણ મોઢામાં રાખીને સૂઈ જવાનું, અત્યારે યાદ આવે છે. બીજું, એ ટેવ પડતા પડતા જ્યારે મોટા થયા ને ત્યારે રામના ચરણ રોજ પકડી અને પગે લાગવાનું, પછી ચરણ દબાવવાનું, એવી ટેવ પડેલી. લક્ષ્મણજી કે મને આવી ટેવ છે એટલે ઊંઘ નથી આવતી. રામ કે હવે એનો રસ્તો એક જ છે, હોળીનો દિવસ આવે તને એક રસ્તો બતાવો કે હોળીનો દિવસ આવે ને ત્યારે જ્યારે દિયર અને ભાભી હોળી રમે ત્યારે કંઈક માગે, દિયર માગે અને ભાભી આપે, કંઈક ને કંઈક એને આપે ને પછી જે છૂટા થાય. આ સમય છે કે હવે હોળીનો દિવસ આવે ને ત્યારે તું માગી લેજે. લક્ષ્મણજી કે ક્યારે આવશે હોળી, કેટલી ઉતાવળ. આ ક્યારેક ક્યારેક છે ને આ ભક્તોને ક્યારેક ક્યારેક બહુ ઉતાવળ હોય. પેલો એક માણસ ગુરુ પાસે ગયો, ગુરુ પાસે જઈને કે મને જ્ઞાન આપી દો. ગુરુ કે જ્ઞાન તો એવી રીતે ના અપાય, જ્ઞાન એવી રીતે ના અપાય. જ્ઞાન લેવું હોય તો કેટલોય સમય કાઢવો પડે. પ્રસાદ પણ વેચાવજો અને પ્રસાદ જેમ જેમ મળે તેમ બધા લેતા રહેજો. પ્રસાદ વેચાવજો, કોઈ પ્રસાદ લીધા વગર જાય નહીં. આમ તો હું પણ આજે વિવેકમાં રહીને જ બોલીશ, પણ થોડી વાર બધા શાંતિથી બેઠા છો, બાપુની પણ આપણે વાતો કરવાની છે. હું જે જગ્યાએ બેઠો છું આજે મારે બોલવાનું ના હોય, આપણી સાથે સંતો પણ અહીંયા પધાર્યા છે, એ પણ કંઈક આપણને કહે છે, અને અહીંયા ભજનીકો પણ છે, એમને પણ સાંભળવાના છે. ત્યારે હોળીનો દિવસ આવ્યો ને ત્યારે બરાબર હોળી રમ્યા દિયર ભાભી, એટલે લક્ષ્મણજી, ભરત અને શત્રુઘ્ન ત્રણેય જણ હોળી રમ્યા.
પણ એટલી બધી ઉતાવળ. લક્ષ્મણજી કે આ ક્યારે મને વચન મળે? મેં જે કહ્યું ઉતાવળ, ગુરુની પાસે જઈને એટલી બધી ઉતાવળ કરી પેલા મને કઈ જ્ઞાન આપી દો. ગુરુ કે એવી રીતે જ્ઞાન ના મળે, કેટલી પૂનમો ભરવી પડે, કેટલો સમય કાઢવો પડે અને ગુરુની પાસે કેટલી સેવા કરવી પડે, પછી જ જ્ઞાન મળે. નહીં તો કંઠી તો મળી જાય, કંઠી મળી પણ જાય અને કેટલાકની તૂટી પણ જાય, એ ચાલી જાય કદાચ. પણ ઉપદેશ લીધા પછી જો માણસ બગડે તો ગુરુ પણ દુઃખી થાય અને ચેલો પણ દુઃખી થાય. એટલે ગુરુ ઉપદેશ ના આપે. બહુ પાકો શિષ્ય હોય ત્યારે આપે. ત્યારે ગુરુને કે આજે જ જ્ઞાન આપી દો. ગુરુ કે એવી રીતે નહીં, થોડો ટાઈમ કાઢ. પેલો એટલો ઉતાવળ્યો, ગુરુને કે મને આપો જ, જ્ઞાન આપો. ગુરુ કેવી રીતે ના મળે? તો કે ક્યારે મળે? તો કે એકાંત હોય ને, 4-5 દિવસ રાહ જોઈને ગુરુ એકલા પડ્યા. એક દિવસ ગુરુ જંગલમાં લોટો લઈને જતા હતા. આવો એવો પાછળ પડેલો ને, બરાબર ધ્યાન રાખતો હતો કે આ ગુરુ એકલા ક્યારે પડે હું જ્ઞાન લઈ લઉં. રોજ રાજ હોય પણ મેર નહોતો પડતો ને આજે 5-6 દિવસે એને નક્કી કર્યું કે આજે ગુરુ જંગલમાં જાય ને લોટો લઈને. માણસ એકલો ક્યારે હોય? લોટો લઈને જાય ત્યારે. હવે તો વ્યવસ્થા થઈ ગઈ છે એટલે સારું છે. આ ગુરુ લોટો લઈને નીકળ્યા ને જંગલમાં જવા, તો આવો પાછળ પડ્યો. પાછળ પડ્યો એટલે ગુરુ છેક જંગલમાં ગયા ત્યાં સુધી ધીમે ધીમે પાછળ ગયો. ગુરુએ જોયેલો નહીં. ગુરુને ખબર પડી કે હવે એકાંત છે ને હું બેસું. એ જ સમયે પેલો પાછળ આવીને બોલ્યો કે ગુરુદેવ, પેલું કહેતા હતા તમે જ્ઞાન આપવાનું. આ ગુરુ કે આવો એ આટલે બધે છે જંગલમાં હું આવ્યો ત્યાં પહોંચી ગયો. ગુરુ કે લે અહીં ના મળે. તો કે બાપુ તમે કહેતા હતા ને એકલા હોય ત્યારે આવવાનું, હવે તો તમે એકલા છો કે. ગુરુને લોટો લઈને બેસવું હતું ને પેલો હેરાન કરતો હતો ને, ગુરુ એવા અકળાયા ને લોટો છૂટો માર્યો. લોટો છૂટો માર્યો ને એટલે પેલા એ લોટો ઝીલી દીધો. હાથમાં પકડીને મંગર્યું ગળેથી ઉતારીને બરાબર લોટો બાંધી દીધો. અને ગુરુએ જ્યારે લોટો છૂટો માર્યો ને, આ પૂજ્ય બાબુનું દ્રષ્ટાંત છે. આજે એમને યાદ કરવા બેઠા છીએ આપણે, એટલે આ તમને યાદ કરાવો. લોટો જ્યારે છૂટો માર્યો ને ત્યારે ગુરુ બોલ્યા કે વખત બે વખત જોતી નથી, નાશ કરો. વખત બે વખત જોતી નહીં, નાશ કરો. એમ કઈ જે લોટું માર્યું ને, પેલા એ લઈને મંગરિયામાં બાંધી દીધું, નક્કી કરી લીધું કે ગુરુએ આપ્યું ને જે જ્ઞાની આ લોટો, અને પછી જે મંત્ર મળ્યો એ વખત બે વખત જોતી નહીં, નાશ કરો. નક્કી કરી લીધું. મોડે બરાબર કરીને ટેપિંગ કરી લીધું, બરાબર રેકોર્ડિંગ કરીને નીકળી ગયો. ગુરુ પાછળ શું કરે એ પછી નીકળ્યા, લોટો જતો રહેલો. એટલે ગુરુ એકડીને પછી પાછા વળી ગયા. આવે લોટો લઈને નીકળ્યો ને રસ્તામાં એક મરદું જાય. માણસ એક મરી ગયેલો, સ્મશાનમાં જવા બધા લઈને નીકળ્યા. યાત્રા નીકળી અને બરાબર ગામને ઝોંપે પહોંચ્યા અને આવો એ લોટો લઈને સામો મળ્યો. લોટો બરાબર મંગળીએ બાંધેલો, કોઈ દેખાય ના એ રીતે. તરત જ મરદું ઊભું રાખ્યું, નીચે ઉતારો કે નીચે ઉતારો. પેલા કે વિસામો તો આપી દીધો ત્યાં જ આપે, હવે નીચે ઉતારાય નહીં, હવે સીધો લઈ જ જવાનો.
પેલો કે નહીં નહીં, તમે નીચે ઉતારો, નીચે ઉતારો કે મારે કામ છે. પેલા બધા કે આનું ખસ્યું હોય એવું લાગે. કઈ વાંધો નહીં કે ઉતારો, શું કરે છે હોય. ઉતાર્યો ને એટલે આવો પેલો લોટો એની ચોફેર ફેરવે, ચોફેર ફેરવે, મનમાં મનમાં બોલે, વખત બે વખત જોતી નહીં નાશ નાશ કરો, વખત બે વખત જોતી નહીં નાશ નાશ કરો કરીને લોટો ચોફેર ફેરવે. સાહેબ એ બંધિયા તોડીને પેલો ઊભો થયો, મરેલો માણસ બંધિયા તોડીને ઊભો થયો, સજીવન થઈ ગયો, બેઠો થયો. બધા આજુબાજુ જે જોતા હતા બધા કે એટલે આને એવો કેવો મંત્ર ને આ શું છે, એની અંદર શું ફેરવ્યું કે આવો ઊભો થઈ ગયો. પેલો કે પેલાને પૂછે ને આ શું છે, તો કે કહેવાય એવું છે નહીં, મારા ગુરુએ આપ્યું છે. તો કે તું બોલતો તો શું, તો કે એ ના કહેવાય, મંત્ર કોઈને કહેવાય નહીં. જૂના ચેલા જેટલા હતા ને વેચાત કાકા જેવા જૂના બધા 30 વર્ષ સુધી બાપુની પૂનમો ભરી હોય સાહેબ, અને એને જે ના મળ્યું હોય, અને આજકાલનો પેલો ઊભો થયેલો એનાથી જો મરદું ઊભું થાય બધાને તકલીફ થાય ને. પેલા બધા જૂના ચેલા બાપુના હતા ને બધા ઊભા થઈ ગયા કે હવે ચાલો બાપુ પાસે, આને લઈ લો કે લોટા સાથે સીધા જ આશ્રમમાં. બાપુને કે આ કાલે જ તમે ચેલો બનાવ્યો, એને આટલું બધું આપી દીધું, અને અમે 30 વર્ષથી પૂનમો ભરીએ, એનું કંઈ નહીં કે. ગુરુ કે પણ થયું શું, મને તો ખબર નથી. તો કે આને કંઈક તમે આપ્યું છે, આ મંગળિયામ છે ને એ કંઈક બોલે છે ને પછી આ મરદું ઊભું થયું કે જો આ જીવતો માણસ થઈને બહાર નીકળ્યો, આટલું બધું આપી દેવાનું. અમે 40 વર્ષથી પૂનમો ભરીએ, અમને કંઈ ના આપ્યું. ગુરુ કે પહેલા તો આ મંગળિયામ શું છે તું કાઢ. પેલો કે ના બતાવો બધાની વચ્ચે, તમે જ આપેલું ને કે એકલા, બધાની વચ્ચે બતાવો બરાબર નહીં કે એકાંતમાં આપેલું. ગુરુ કે પણ બતાય તો ખરો, મને બતાવાય ને. હું કહું છું કે કાઢ, વાંધો નહીં. આણે મંગળિયું છોડીને ત્યારે અંદરથી લોટું નીકળ્યું. ગુરુ કે આ તો હું કાલે જંગલમાં ગયેલો ને, આવો પાછળ પડેલો, જ્ઞાન આપો જ્ઞાન આપો, મારે બેસવું હતું પણ કરું છું એટલે અકળાયો, મેં લોટું છૂટું મારેલું, આવો લઈને નાઠેલો કે એ જ લોટો છે આ. પણ બાપુ કંઈક એવો બોલતો હતો કે અંદર, પેલા શું બોલતો હતો, તો કે બાપુ તમે મંત્ર આપેલો એ બોલતો હતો. કયો મંત્ર? કે વખત બે વખત જોતી નહીં નાશ નાશ કરો, વખત બે વખત જોતી નહીં નાશ નાશ કરો, એવું કહેલું ને તમે. ગુરુ કે આ એ તો ઓકળાયેલો લોટો છૂટો મારીને બોલ્યો કે વખત બે વખત જોતી નહીં નાશ નાશ કરો. સમય તો જોવો તો કે હું લોટો લઈને ગયેલો અને ત્યાં એકાંત જોઈને પાછળ પડ્યો, મને બેસવા ના દીધો કે એટલે લોટો છૂટો મારેલો. પણ પેલાને જે વિશ્વાસ પડેલો ને સાહેબ કે ગુરુએ મને આપી દીધું, અને એ મંત્રની તાકાત, એ ભલે જે મંત્ર હતો એ પણ મળતું બેઠું કર્યું. આ છે ગુરુ ભક્તિ. ગુરુ ભક્તિ શૈલી નહીં સમજવાની, કઠણ છે, પણ જો નીકળી જાઓ ને આગળ તો સાહેબ માગો એ મળે. બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવનું સ્વરૂપ એ ગુરુમાં, એક જ ગુરુમાં બધું સ્વરૂપ આવી જાય, પણ એ ગુરુમાં વિશ્વાસ હોવો જોઈએ. પૂજ્ય જ્ઞાનદાસ બાપુ 15 વર્ષની ઉંમરમાં ભક્તિ કરેલી, એમને જે 15 વર્ષની ઉંમરમાં ભક્તિની શરૂઆત કરેલી,
અને આટલો સમય આપણી વચ્ચે જે રહ્યા, આગળ હમણાં રસિકભાઈ બોલ્યા ને કે જ્યારે આ સમયે આ ગામમાં રસ્તો પણ નહોતો ત્યારે બાપુ ચાલતા કેટલીક વાર આવ્યા છે, ચાલતા કેટલી વાર સાયકલ પર, કેટલી વાર ચાલતા. હું પણ એમની સાથે 10 વર્ષ ફર્યો. મેં કંડક્ટરી કરેલી એટલે મેર પડ્યો છે. અહીંયા ડ્રાઈવર થતા પહેલા કંડક્ટર થવું પડે. 10 વર્ષ જે બાપુ સાથે કાઢ્યા ને સાહેબ, એમની સેવામાં. આમ તો બધા મને ડ્રાઈવર જ સમજતા, પણ હું કંડક્ટર હતો. બાપુ લઈને આવતો ગાડી ચલાવીને, પણ ખરેખર તો હું કંડક્ટર થઈને આવતો. કે જે બાપુની સાથે રહીને ગાડીમાં સૂતા સૂતા જે શબ્દો સાંભળેલા ને સાહેબ, ગાડીમાં સૂતા સૂતા જ્યાં સુધી સત્સંગ ચાલતો ને ત્યાં સુધી મને બાપુ ઓર્ડર કરતા થોડી વાર સૂઈ જજે, પણ ઊંઘતો નહોતો. અને એ શબ્દો, બાપુના શબ્દો તમારી વચ્ચે આજે પણ છે. ગુરુ જ્યારે પ્રેરણા કરે ને સાહેબ, અને અંદરથી જાગે ને, તો જ એની મજા છે. નહીં તો બાપુની હાજરીમાં મને કેટલી વાર બાપુએ કહ્યું કે કંઈક તો બોલ, 10 મિનિટ બોલ, પણ એ સમય નહોતો. કેટલાક વખત તો બાપુની સામે કેટલાય શિષ્યોએ એવું કહેલું કે જગદીશભાઈને કંઈક તો બોલાડો, 10 મિનિટ બોલે, અમારી વચ્ચે 10 મિનિટ બોલે, જૂના શિષ્યો સામે. અને હું નહોતો બોલતો ત્યારે બાપુ એવું કહેતા, કેટલાક કમ્પ્લેન કરતા શિષ્યો કે જગદીશભાઈને કહ્યું પણ બોલ્યા નહીં. ત્યારે બાપુ એવું બોલેલા મેં સાંભળેલું કે જ્યારે એ બોલશે ને, એ જ્યારે બોલવાની શરૂઆત કરશે ત્યારે ગાડીઓની લાઈન લાગશે, અને એ સમય અત્યારે તમારી વચ્ચે છે. એનું કારણ એ ગુરુના આશીર્વાદ છે. તો જે બાપુએ એમનું જીવન ચરિત્ર એવું લખીને ગયા છે કે 9મા ધોરણમાં બાપુ ખાલી એક શબ્દ લખીને પેપર મૂકી દીધેલું, ભગવાનનું નામ લખીને, અને પેપર 9મા ધોરણનું પેપર ભગવાનનું નામ લખીને મૂકી દીધેલું. અને એ આ શબ્દ શું કામ કરે એ તમને કહું. કેટલો વિશ્વાસ હશે ભગવાન પર કે જે 9મા ધોરણમાં બાપુએ પેપરમાં ભગવાનનું નામ લખીને પેપર આખું આખું કોરું મૂકી દીધેલું. તે છતાં બાપુ 9 પાસ થયેલા, 9માં પાસ કરેલા. એ કેટલો વિશ્વાસ હશે, કેટલી શ્રદ્ધાથી લખ્યું છે. જ્યારે પાસ થઈને આવ્યું ને, રિઝલ્ટ જ્યારે આવ્યું ને, પાસ થઈને નીકળ્યું, ત્યારે બાપુ કે જો ભગવાનના નામથી પાસ થઈ નીકળી જવાતું હોય તો એનું નામ લેવાથી શું થાય. બસ આ જ મંત્ર હતો સાહેબ. અને એક જ તરફ જે દોટ મૂકી, અને એ ગુરુ ક્યાં સુધી પહોંચ્યો કે જે ગામડે ગામડે ફરીને આપણો સમાજ ક્યારે આગળ આવે, આમ તો બાપુને વર્લ્ડ લેવલ સુધી પહોંચવું હોત ને તોય પહોંચે. જે અત્યારે તમે ટીવી પર જોવો છો ને બધા, બાપુ તો વર્લ્ડ લેવલ સુધી પહોંચી શકે એટલો અભ્યાસ હતો, પણ એ ગામડામાં જ રહેતા. નાનામાં નાનું ઘર ક્યારે આગળ આવે, મારો શિષ્ય ક્યારે આગળ આવે, એ જ વિચારથી એ દોડેલા. ત્યારે ખૂબ આપણી વચ્ચે રહ્યા છે.
અને એ જ સમયે જે કાઢેલો ને સાહેબ, એ જ તમારા બધાનો ભાવ અહીં સુધી આજે જાગ્યો છે. રસિકભાઈએ ગઈ સાલ પણ બાપુની 9 તારીખે કાર્યક્રમ કરાયેલો, ભજન કરાયેલું. આ વર્ષે પણ મારી પાસે માગણી કરી કે મને બાપુની તારીખ આપો. આમ તો હમણાં જે મેં વાત કરી ને દ્રષ્ટાંતમાં, આમાં એવું જ છે. જે રસિકભાઈએ સાહેબ છેલ્લી ગ્રેડનો માણસ હતો, એ મારી સામે બેઠો ને ત્યારે મને કેટલાય માણસોએ કહેલું આની ભાઈબંધી ના કરતા. તબલા વગાડે ને એટલું જ કે પછી એવો શું કરે નક્કી નહીં. પાત્ર એવું જ હતું છેલ્લી ગ્રેડમાં. પણ અમે એવું જ શોધીએ, શબ્દોનું કામ શું. સારા તો બધા આવે પણ ખોટા અહીંયા આવીને ભારે ને ત્યારે અમને બહુ ગમે. હમણાં અમે પાઠ કરેલું ને જરૂર, જે દલપતરામ બાપુની હાજરી હતી, મારે પાઠ કરવાનો હતો. બાપુનો પ્રોગ્રામ ચાલે ને એક ટ્રક ડ્રાઈવર ટ્રક મૂકીને રોડ ઉપર બરાબર રેડી થઈને પાઠ આગળ આવી ગયો. આવીને કે બાપુ મને દર્શન કરવા દો. કેટલાય માણસો ઊભા થઈ ગયા, કાને પાછો કાઢો કે બરાબર ચાલવાનું ઠેકાણું નહીં. મેં એને કહ્યું કે એને નજીક આવવા દો. રાજસ્થાની માણસ હતો સાહેબ, કેટલો ભાવ છે એને જોત પર. આપણે અહીં સુધી આવે ને તોય માણસ ઊંઘી જાય. આટલો ખર્ચ કરીને અહીં સુધી ભગવાનને તેડાયા ને. આજે તો 33 જોત એક સાથે, એવું કહેવાય 33 કરોડ દેવતાઓ આજે હાજરી આપી તમારી સામે. આ દર્શન કોકને જ મળે. મારા ભાગ્યમાં આ 6ઠ્ઠી વખત છે. પૂજ્ય બાપુએ પણ આ પાઠ નહોતો કર્યો, પણ હું પણ ના કરી શકું. પણ બાપુ જ્યારે હાજર હતા ને ત્યારે એક માણસે માગણી કરેલી, પથ્થરની મોવાળી બેડિયામાં બાપુનો એક ભગત કે મને 33 જોતનો પાઠ કરાવો. બાપુ કે હવે રહેવા દે, એક ડબ્બો ઘી ભરશે કે પાઠ કરવો હોય તો. પેલો માણસ કે જે થાય, પણ બાપુ પાઠ કરો 33 જોતનો. બાપુ આ બધું બહુ વિચારતા. આજે મેં આરતી જ્યારે વહેલી કરાવી ને એનું કારણ એ જ છે. અમારો ભગત ક્યારેય ખર્ચો ના કરે ને સાહેબ તો અમને ગમે. બહુ ખર્ચા માટે બહુ મર્યાદામાં રહીએ છીએ કે પાઠનો પૂજા પણ ઓછો, ઘી પણ માપનું પડે અને યજ્ઞ થાય. આજે 33 જોતનો પાઠનો જ્યારે ભાવ અહીંયા જાગ્યો ને, મેં એમને કહ્યું કે ડબ્બો તેલ ઘી જાય પણ આપણે 8 કિલોમાં પાઠ કરી દઈશું. કારણ જે દર્શન તમે અત્યારે ઉપર કરી રહ્યા છો ને એ મુખ્ય દર્શન છે. અને નીચે જે જ્યોત છે એવું કહેવાય કે 5 એ પાઠ અત્યારે તમે દર્શન કરો છો તે, ત્યાર પછી 10, 20 અને છેલ્લો 33 એના રૂપ છે. જ્યારે જ્યારે ભગતનું મન બદલાયું ત્યારે એને કંઈક ઉમેરતા ગયા ને પાઠની તૈયારી જે આપણે 33 જ્યોતનો પાઠ આજે કર્યો ને એ પાઠ ભક્તોના ભાવે ઊભો થયેલો છે. આ દર્શન બહુ ભાગ્યમાં હોય ને એને જ મળે સાહેબ. અને અહીં સુધી લાવનાર જે મેં કહ્યું નકામો માણસ હતો, આગળ આજે દ્રષ્ટાંત કહ્યું ને એવું જ છે. આ રસિકભાઈ છે ને મારી સામે તબલો ઉગાડતા ને ત્યારે 25 ફૂટ આગળ બેસતા. મને કેટલાક માણસ કે મેં કહ્યું થોડાક તો આગળ હો, તો કે નહીં બાપુ અહીં બરાબર છે. એટલે મને ખબર પડી જાય, નજીક ના આવે ને એટલે અમે સમજી જઈએ કંઈક તો છે. ત્યારે એ માણસ દૂર વગાડતો 25 ફૂટ નજીક. જેમ જેમ એને સમય ગયો ને મારે કહેવું નથી પડ્યું સાહેબ. અને હું ત્યાં સુધી તમને કહીશ કે જે માણસ અહીં સુધી 33 જ્યોતનો પાઠ ખેંચી લાવ્યો છે ને એ માણસ એક પણ સંતને બાકી નતા રાખ્યા બોલાવવા. કોઈ સંત બાકી નહીં. બધા સંતોને બોલાવીને પ્રોગ્રામ દર વર્ષે કરાવતા.
પણ પેલું તો ચાલુ ને ચાલુ જ. પછી જ્ઞાનદાસ બાપુ હતા ને તો એ મેર નતો પડ્યો, પણ એ મારા હાથે કંઈક બદલાવાનું છે એટલે બદલાયો. અને મેં એક શબ્દ કહ્યો નથી, ખાલી દર્શન આપ્યું છે, નજીક એને બેસાડ્યો છે. ત્યારે એ જે મહેનત કરી અને અહીં સુધી બધાને એ પ્રોગ્રામ જ લઈ આવેલા સાહેબ, પણ ત્યાર પછી બધાનો ભાવ બદલાયો. આ કંઈક સારું થવાનું છે એટલે કે બાપુનો દિવસ તમારા ગામમાં પહેલી વાર ઉજવાય એ બહુ મોટું ભાગ્ય છે. અને તમે બધાએ જે ભાવ કરીને આખું ગામે એક થઈને અને જે પ્રોગ્રામ કરાયો અને બાપુને યાદ કર્યા છે એ પણ તમારું ભાગ્ય છે સાહેબ. નહીં તો આ દિવસ જો હું જાહેરાત કરું ને આશ્રમમાં તો કોઈને ના મળે એટલા માણસો ભેગા થાય, એટલી માગણી થાય. પણ તમારા બધાનું ભાગ્ય છે કે અહીં સુધી બાપુનો કાર્યક્રમ ને એ જ દિવસ બીજનો દિવસ આજે આપણે એમના નામે ઉજવી રહ્યા છીએ. ત્યારે સંત એ કંઈક માણસના જીવનને બદલે, ગુરુ કંઈક માણસના જીવનને બદલે, અને જેના જેના બદલાયા છે એ આજે પણ એમને યાદ કરે છે. અમારા સંતો જે બેઠા છે ને અહીંયા, એ સંતો પણ આજે ફતુરામ મહારાજ સિંગપુર અને આગળ પારસનાથ મહારાજ જે આગળ બેઠા છેલ્લે, એ તો બાપુ સાથે બહુ ફર્યા છે સાહેબ. અને આજે પણ એ સંતો પૂજ્ય બાપુને યાદ કરે. કલ્યાણદાસ બાપુ જેવો સંત ક્યારેય ના મળે એવું કહેવું પડે. એનું કારણ બાપુના શબ્દો પણ એવા હતા, એમનું જીવન પણ એવું હતું. એટલે જ આજે સંતો પણ યાદ કરે. કોઈ પણ સંપ્રદાયનો સંત અમે જ્યાં જ્યાં જઈએ ત્યારે એને એટલું કહેવું પડે કે કલ્યાણદાસ બાપુ જેવો સંત કોઈ ના મળે. એવું સુંદર જીવન જીવી અને આપણે વચ્ચેથી ગયા છે. ત્યારે કંઈક માણસોના જીવનને બદલ્યા છે અને કંઈક માણસોનું જીવન બદલાયું છે એ આજે પણ બધા યાદ કરે છે. અને એ પગલાંને ભૂલતા નહીં. મેં કહ્યું ને આગળ, આશ્રમમાં આવો ને ત્યારે મને દર્શન ના કરતા પણ પગલાંનું દર્શન કરજો, એ તમારા જીવનને બદલશે. ત્યારે એવા સંતોને યાદ કરવા આપણે બેઠા છીએ. બાપુ ખૂબ સારું જીવન જીવીને આપણી વચ્ચેથી ગયા છે. ત્યારે વધારે ના કહેતા. આમ તો તમારી આગળ હું આટલું બોલી શકું ને એ તમારો ભાવ છે સાહેબ. નહીં તો બાપુ વિશે બોલવું ને મારું કામ છે નહીં, બોલી જ ના શકું. સંતોની શું વાતો કરીએ સાહેબ. સંતના જીવનને કોઈ બોલી ના શકે, કોઈ ઓળખી ના શકે. જ્યારે જ્યારે સમય આપણી વચ્ચે હોય ને ત્યારે એનું દર્શન જેને જેને થયું છે ને કદાચ સામાન્ય દર્શન હશે, પણ એ સમય જ્યારે પૂરો કરીને આપણે વચ્ચેથી જાય ને ત્યારે બધાને એવું થાય કે હજી પણ બાપુ રહ્યા હોત તો સારું. અને એ જ ભાવ છે. ત્યારે હવે વધારે ન કહેતા, અહીંયા સંતોની પણ હાજરી છે. અમારા ભજનીકો રસિકભાઈ, આખું મંડળ એ પણ આપણને ભજન સંભળાવશે. થોડી વાર સંતોને પણ જે કંઈ 10-10 મિનિટ સત્સંગ આપવો હોય તે પણ આપી શકે. અને હવે મારી વાણીને વિરામ આપીશ. બોલો સદગુરુ મહારાજનો.